સ્થાન ગામ મોટી ખડોલ, મહુદિયા ડાકોર રોડ. તારીખ 12 ફેબ્રુઆરી 2026 ગુરુવાર. સમય બપોરે 2 થી 5. ભારત દેશની રક્ષા માટે શહીદ થનાર ગુજરાતના વીર સપૂત જવાન. પશ્ચિમ બંગાળના રાયગંજ ખાતે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ફરજ બજાવતા ગળતીશ્વર તાલુકાના સનાદરા ગામના એક જવાન નક્સલવાદીઓ સાથેની મુઠભેડમાં શહીદ થઈ ગયા હતા. જવાનના બુધવારે સવારે તેમના માદરે વતન ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વખતે સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામના અરવિંદભાઈ છોટાભાઈ સેનવા પશ્ચિમ બંગાળના રાયગંજ ખાતે બીએસએફમાં ફરજ બજાવતા હતા. તેઓ જૂન 2000ની સાલમાં બીએસએફમાં જોડાયા હતા. દરમિયાન સોમવારે સવારે બીએસએફના અધિકારીઓને પોસ્ટિંગથી 20 કિમી દૂર નક્સલવાદીઓની મુઠભેડમાં શહીદ થયેલા અરવિંદભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ બીએસએફના અધિકારીઓએ ઠાસરા પોલીસ મથકે કરતા પોલીસે અરવિંદભાઈના મૃત્યુના સમાચાર તેમના પરિવારજનોને આપ્યા હતા. અરવિંદભાઈના શહીદ થયાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરતા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દરમિયાન મંગળવારે સાંજે અરવિંદભાઈનો પાર્થિવ દેહ પશ્ચિમ બંગાળથી પ્લેનમાં અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. બુધવારે સવારે પાર્થિવ દેહ તેમના માદરે વતન સનાદરા ખાતે લાવવામાં આવ્યો હતો. સવારથી જ ગ્રામજનો મોટી સંખ્યામાં અરવિંદભાઈના મકાન પાસે એકત્રિત થઈ ગયા હતા. બીએસએફના જવાનોએ અરવિંદભાઈના પાર્થિવ દેહને રાષ્ટ્રીય સાથે સલામી આપી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોને પાર્થિવ દેહ સોંપ્યો હતો. અરવિંદભાઈના 11 વર્ષના પુત્રે પિતાને સલામી આપતા ઉપસ્થિત ગ્રામજનોની આંખમાં અશ્રુ વહેવા લાગ્યા હતા. વિધવા માતા શાંતાબહેને લાડકવાયા પુત્રને જોતા જ તેઓ પુત્રવધુ મીનાક્ષીબહેનને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. પત્ની મીનાક્ષીબહેને દીકરી ગાયત્રી સાથે અરવિંદભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓની અંતિમ યાત્રામાં ગામ તથા આજુબાજુના 4000થી વધુ ગ્રામજનો જોડાયા હતા. અરવિંદભાઈ સેનવા પોતે 3 મુખ્યમંત્રીના સુરક્ષા ગાર્ડ હતા. બીએસએફમાં ફરજ બજાવતા સનાદરાના શહીદ જવાન અરવિંદભાઈ સેનવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી તથા